હેલો ફ્રેન્ડ્સ, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એક વખત તમારા બધાનું સ્વાગત છે. આજે મહેનતની મોસમ સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ. આ સિરીઝની અંદરનો નેક્સ્ટ એપિસોડ એટલે કે 18મો એપિસોડ. 18મો એપિસોડ હું તમારી સામે લઈને આવી રહ્યો છું. હું એટલે કે ઇંગ્લિશનો એકો. અને આજે આપણે વાત કરવાની છે એપિસોડની અંદર 18મા એપિસોડની વાત, જેની અંદર આપણે આજે ચર્ચા કરવાના છીએ વોકેબ્યુલરીના પ્રશ્ન. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. આ શબ્દ ભંડોળની અંદર શું? તો કે અવનવા એવા શબ્દો જે ઘણી બધી પરીક્ષાઓની અંદર તમને પૂછવામાં આવી રહ્યા છે. કેવા પ્રશ્નો આવશે, કેવી રીતે એનો સામનો કરવો, કેવી રીતે એને સોલ્વ કરવા. ચાલો જોઈએ, આપણે સિરીઝની અંદર આગળ વધીએ. ચાલો, સૌથી પહેલા તો તમારી સામે આપેલા પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન. જો મિત્રો, અહીંયા તમને પ્રશ્નની અંદર જ થોડીક માહિતી આપેલી છે, જે માહિતી ઉપરથી આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ. ગીવ સિનોનિમ્સ ઓફ. સમાનાર્થી શબ્દ આપો. શું કીધું છે? સમાનાર્થી શબ્દ. હવે સમાનાર્થી શબ્દો પૂછેલા છે, શેના માટેનો શબ્દ છે? તો ચાલો એ સમાનાર્થી શબ્દ માટે આગળ વાત કરીએ. તો અહીંયા આપણને આપેલું છે ક્રુઅલ. ક્રુઅલ નો મતલબ શું થાય? તો કે પહેલા તો આપણને ગુજરાતી ખબર હોવી જોઈએ. ક્રુઅલ નો મતલબ થાય છે હિંસક. આ હિંસક શબ્દ જે છે એનો આપણે શું જવાબ આપવાનો છે? સમાનાર્થી જવાબ આપવાનો. ચાલો આપણે MCQ સોલ્વ કરીએ. સૌથી પહેલા ફિએન્ટિસ્ટ. ફિએન્ટિસ્ટ શબ્દ આપેલો. ફિએન્ટિસ્ટ નો મતલબ શું થાય? તો કે આનો મતલબ થાય દુષ્ટ અથવા હિંસાવૃત્તિ વાળો. શું થાય? દુષ્ટ અથવા હિંસાવૃત્તિ વાળો. તરત જ તમને આઈડિયા આવી જશે, સાહેબ આ તો લાગે છે. હા, પણ ઉતાવળ નથી કરવી. કેમ? તો કે હજી આગળના MCQ માં પણ કઈ હોઈ શકે છે. સિરિયસ. સિરિયસ એટલે શું થાય? તો કે સિરિયસ નો મતલબ થાય ગંભીર. ગંભીર એટલે સિરિયસ. ફેરોસિયસ. પણ મિત્રો યાદ રાખો, જો ફેરોસિયસ ના સ્પેલિંગમાં ભૂલ આપેલી છે, એનો મતલબ આ તો આપણો જવાબ થઈ શકે જ નહીં. વાત કરીએ કામ. કામ એટલે શાંત. હવે જો તમને એવો પ્રશ્ન પૂછેલો હોત કે વિરોધાર્થી આપો તો તમે કામ શાંત આપી શકો, પણ અહીંયા શું કીધું? સમાનાર્થી. શું સમાનાર્થી ની અંદર શાંત લખાય? ના લખાય. ગંભીર ચાલશે? ના. એક જ ઓપ્શન છે. કયો ઓપ્શન છે? તો કે આપણો ઓપ્શન એ. ફિએન્ટિસ્ટ એટલે એને કહેવામાં આવે છે દુષ્ટ અથવા હિંસાવૃત્તિ વાળો. ચાલો મિત્રો, એના પછી આગળ નવા પ્રશ્ન તરફ જઈએ. ગીવ સિનોનિમ. ફરી એક વખત આપણને સમાનાર્થી શબ્દ આપી દીધો છે. ગીવ સિનોનિમ ઓફ થ્રેનોડી. હવે શું કીધું છે? થ્રેનોડી નો સમાનાર્થી શબ્દ આપો. હવે આ થ્રેનોડી શું છે? થ્રેનોડી માટે આપણે વાત કરીએ. ચાલો મિત્રો, થ્રેનોડી નો મતલબ તો સૌથી પહેલા આપણે મતલબ સમજીએ. આને શું કહેવામાં આવે? તો ગુજરાતીની અંદર વાત કરીએ તો થ્રેનોડી એટલે શું થાય? તો કે આને કહેવામાં આવે છે શોક ગીત. શું કહેવામાં આવે છે? શોક ગીત. આ શોક ગીત એનો મતલબ તો કે જે કોઈ દુઃખ હોય એવા સમયે આપણે જે ગીત ગાઈએ છીએ એને શોક ગીત એટલે કે થ્રેનોડી તરીકે ઓળખવામાં આવે. હવે એના માટે આપણને 4 ઓપ્શન આપેલા છે. ચાલો ઓપ્શન ચેક કરીએ. સૌથી પહેલું ફિલિંગ ઓફ હેપીનેસ. ખુશીઓની લાગણી. ના થાય. ખુશીઓની લાગણી. સોંગ ઓફ સોરો. હા, થઈ શકે છે. આગળ વધીએ. સોંગ ઓફ હેપીનેસ. ખુશીઓનું ગીત. ના ના. ફિલિંગ ઓફ સેડ. ઉદાસીનતાની લાગણી. ના ના. એક જ બાકી છે. શું થાય? તો કે સોંગ ઓફ સોરો. દુઃખનું ગીત. દુઃખનું ગીત જે કહીએ છીએ એને કહેવામાં આવે છે શોક ગીત. થઈ ગયું મિત્રો. ચાલો એનાથી આગળ પ્રશ્નો ઉપર જઈએ. ફરી એક વખત આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે. પ્રશ્નની અંદર સમજીએ. ફાઇન્ડ નિયરલી ઓપોઝિટ. જો ઉતાવળ નહીં કરતા મિત્રો, આ એક શબ્દ બદલાય એટલે જવાબ બદલાઈ જાય. શું કીધું? નિયરલી. તમને ઉતાવળ કરવાની ટેવ હોય. નિયરલી તો કે નિયરલી સિમિલર, નિયરલી સિનોનિમ, ક્લોઝેસ્ટ મીનિંગ, આવું કંઈ પણ આપે તો સમાનાર્થી થાય. પણ નિયરલી ઓપોઝિટ. ઓપોઝિટ એટલે થાય વિરોધાર્થી. વિરોધાર્થી શબ્દ આપણને પૂછેલો છે. શેના માટેનો? મોનાર્ચી. શું આપેલું છે? મોનાર્ચી. મોનાર્ચી નો મતલબ શું થાય? તો મોનાર્ચી નો મતલબ થાય છે અહીંયા રાજાશાહી. શું થાય છે? રાજાશાહી. આ રાજાશાહી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે જવાબમાં આપવાનો. તો હવે MCQ જોઈએ. અહીંયા આપેલું છે ફ્રીડમ. ફ્રીડમ નો મતલબ થાય સ્વતંત્રતા અથવા સ્વતંત્ર. શું કહેવાય? ફ્રીડમ એટલે સ્વતંત્ર. સ્ટ્રોંગ રૂલ. આનો મતલબ થાય મજબૂત નિયમ. આનો મતલબ શું થાય?
મજબૂત નિયમ. આગળ વાત કરીએ કિંગડમ. કિંગડમ એટલે એનો મતલબ થાય રાજ્ય. અને વાત કરીએ છેલ્લો શબ્દ ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે થાય લોકશાહી. હવે તમને પ્રશ્ન શું પૂછેલો છે? તો કે રાજાશાહીનો વિરોધાર્થી જવાબ આપો. શું સ્વતંત્રતા થાય? ના થાય. મજબૂત નિયમ થાય? ના થાય. રાજ્ય થાય? ના થાય. તો શું બાકી રહ્યું? મિત્રો એક જ જવાબ બાકી રહે, ડેમોક્રેસી. મોનાર્ચીનો વિરોધાર્થી થાય ડેમોક્રેસી. ક્લિયર આટલી વસ્તુ? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, ગુજરાતીમાં આપેલા આપણને પ્રશ્નની અંદર અંગ્રેજીનો જવાબ. મિત્રો શું કીધું? વાક્ય સમાનાર્થી શબ્દ આપો. સમાનાર્થી શબ્દ શેનો આપવાનો કીધો? જો અહીંયા કોન્સિક્વન્સ. કોન્સિક્વન્સ શબ્દ આપેલો છે. હવે પહેલી વાત તો એ, જો ઘણા બધા મિત્રોને આ નવો શબ્દ લાગતો હોય, એવું લાગતું હોય કે સાહેબ આ પહેલી વખત અમારી સામે આવેલો છે, તો હું તમને યાદ કરાવું. એનસીઆરટી બેઝ જો તમને પ્રશ્નો પૂછવામાં આવે, ટેક્સ્ટ બુક રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવે, તો આ શબ્દ છે એ ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, આ ટેક્સ્ટ બુક ની અંદર યુનિટ નંબર 3, આ યુનિટ નંબર 3 ની અંદર આપેલો શબ્દ છે કોન્સિક્વન્સ. કોન્સિક્વન્સ નો મતલબ થાય પરિણામ. શું થાય આનો મતલબ? પરિણામ. હવે મિત્રો આનું ગુજરાતી ખબર પડી જાય એટલે તમે એમસીક્યુ માં ફાફા મારવાના જ નથી. કેમ? ખબર જ પડી જાય. સાહેબ મેનર, મેનર એટલે પરિણામ થાય? ના થાય. રિઝલ્ટ એટલે પરિણામ થાય? હા. કોઝ એટલે કારણ? ના થાય. ઓર્ડર આદેશ? ના થાય. એક જ બાકી રહ્યું, શું? રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. કોન્સિક્વન્સીસ એટલે પરિણામ. તો અહીંયા બે સમાનાર્થી મળી ગયા. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વાત કરીએ. નેક્સ્ટ, હવે આપણને આપેલો છે પ્રશ્ન નંબર 5. જોઈએ પાંચમો પ્રશ્ન શું છે. Find out the word that can be used in place of the underlined word phrase. શું કીધું છે? Find out the word, એવો શબ્દ ગોતો. કેવો શબ્દ? That can be used, જેનો ઉપયોગ તમે કરી શકો. કઈ જગ્યાએ? In place of the underlined word, જે અંડરલાઈન કરીને આપેલો શબ્દ છે એની જગ્યાએ આપણે બીજો શબ્દ ઉપયોગ કરી શકીએ એવો સમાનાર્થી શબ્દ આપણને આપવા માટે કીધું છે. હવે આ સમાનાર્થી શબ્દ માટે પેલા વાક્ય તો સમજવું પડશે. હા, એમનેમ સમાનાર્થી થાય? ના થાય. તો ચાલો સમજીએ વાક્ય. ડોન્ટ વરી. શું કીધું? ડોન્ટ વરી, I will stand by you in the hour of need. ચિંતા ના કરશો, તમારી જરૂરિયાતના સમયે હું તમારી સાથે રહીશ. આવું આપણને કીધેલું. જેમાંનો શબ્દ છે સ્ટેન્ડ બાય. અહીંયા શબ્દ શું આપેલો છે? સ્ટેન્ડ બાય. સ્ટેન્ડ બાય નો એવો શબ્દનો અર્થ આમાંથી આપણે ગોતીને આપવાનો. ચાલો પેલું આપેલું છે સપોર્ટ. સપોર્ટ નો મતલબ થાય મદદ કરવી અથવા આધાર આપવો. પછીનો શબ્દ આપેલો છે પ્રોમિસ. શું તમે કોઈને પ્રોમિસ આપ્યું છે? નહીં, તો આપતાય નહીં, ફિટ થઈ જવાય. ખબર ને? પ્રોમિસ એટલે શું થાય? તો કે વચન. આ વચન આપવાની વાત છે કે આઈ વિલ પ્રોમિસ યુ ઇન ધ અવર ઓફ નીડ. એવું કીધું? વચન આપું? ના, વચન નથી. સ્ટેન્ડ નિયર, તમાર પડખે ઉભો રહીશ. પડખે ઊભું, બાજુમાં ઊભું, તમને જરૂર પડે તે કેજો બાજુમાં ઊભો રહીશ, હું ઊભો જ રહીશ. એવું કે? ના, ના થાય. રિમેમ્બર, સ્ટેન્ડ બાય એટલે યાદ કરવું, એવું થાય? ન થાય. તો એનો મતલબ રિમેમ્બર પણ ના આવે. શું આવે? તો કે તમારા સપોર્ટમાં હું તમારી સાથે આવીશ. ક્યારે આવીશ? સપોર્ટમાં. જેમ તમારા સપોર્ટમાં એકલવ્ય છે એમ એના સપોર્ટની અંદર અહીંયા સ્ટેન્ડ બાય આપેલું. સ્ટેન્ડ બાય નો મતલબ થાય સપોર્ટ. ક્લિયર આટલી વસ્તુ મિત્રો? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓહો હો, મસ્ત. પાછો ફરી એક વખત આપણને પ્રશ્ન આપ્યો છે. અને પ્રશ્ન શેનો છે જો તો મિત્રો તમને ખબર પડે છે કે આ પ્રશ્ન શેનામાંથી પૂછ્યો? નહીં? ચાલો જોઈએ. Explain the meaning of the idiom. અહીંયા આપણને idiom આપેલું છે. આનો મતલબ સમજાવો. શું છે? Bark of the wrong tree. Bark of છાલ ઉછેરવી. શેની? The wrong tree. ખોટા ઝાડની છાલ છે આપણે ઉછેરવી. આનો મતલબ શું? તો હવે આમાં 4 MCQ ચેક કરવાના. જો trying to climb a tree without ladder, નિસરણી વગર ઝાડવે ચડી જવું એમ? ના ના ના, એ તો આપણે એમ કઈક ચણાના ઝાડે ચડાવવું, એવું નથી કીધું. તો આ તો ન થાય. ના. To approach a thing, 2 વખત નહીં પૂછ.
ટુ અપ્રોચ અ થિંગ ઇન અ રોંગ વે, ખોટી રીતે કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરવો. હા, કઈક લાગે છે સાહેબ થોડુંક થોડુંક, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. ટુ હેવ કરેક્ટ એપ્રિસિએશન ઓફ રોંગ સિચ્યુએશન, ખોટી પરિસ્થિતિમાં સારી રીતે વ્યક્ત કરવું અથવા એની રજૂઆત કરવી. ના ના, એવું તો કઈ છે. આઈડેન્ટિફાઈંગ અ પોઈઝનસ ટ્રી, ઝેરી વૃક્ષની ઓળખ કરવી એટલે છાલ ઉતારવાની. ના ના ના, શું આવે? એક જ આવે, ટુ અપ્રોચ અ થિંગ ઇન અ રોંગ વે, ખોટી રીતે કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, એ આનો મતલબ દર્શાવે છે. થઈ ગઈ વસ્તુ મિત્રો? ક્લિયર થઈ ગઈ તમારા માટે? ડન ને? ઓકે, ચાલો હવે આગળ વધીએ. મસ્ત મજાનો શબ્દ અને વાક્ય વન વર્ડ સબસ્ટિટ્યુશન ની અંદર આપણને આપેલું છે. અ વર્ડ who eat too much, એવો માણસ કે જે who eat too much, બહુ બધું ખાતો હોય. આપણે ગુજરાતીમાં શું કહીએ? કમેન્ટમાં લખજો. બહુ બધો ખાનારો હોય એવું ખાધા જ રાખે, આખો દી ઠૂસા જ રાખે, અને શું કહેવાય? ખાવદરો કહેવાય ને. આ એની જ માટે વાત કરી. ગુજરાતીમાં તો આવડી ગયું ખાવદરો, અંગ્રેજીમાં આવડી ગયું નહીં ને? હાલો જોઈએ. choose the right substitution of the phrase. અહીંયા જે આપણને વાક્ય આપ્યું એના આધારે એક શબ્દ પસંદ કરો. ચાલો, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ગ્લુટોન અથવા ગ્લુટોની. આનો મતલબ બીજો અર્થ આપણે શું કહી શકીએ? ગ્લુટોની. શું કહેવામાં આવે આને? ગ્લુટોની. આ ગ્લુટોની અને ગ્લુટોન નો મતલબ શું થાય? તો કે મેં હમણાં તમને કીધું ઈ જ. ખાવદરો, ભૂખડ, જોયું જ ન હોય દાંત વાળી દે, અમારે એવું છે, પછી ક્યારેક કહીશ. ત્યાર પછી આપેલું છે રેવેલર. આનો મતલબ શું થાય? આનંદ માણનાર. શું થાય? આનંદ માણનારો. ત્યાર પછી તો કે આપણને આપેલો છે સેન્સુરિસ્ટ અને ઓમ્નિવર. શું તમે જાણો સેન્સુરિસ્ટ અને ઓમ્નિવર નો મતલબ? ખબર છે? શું થાય એનો મતલબ? કદાચ જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો, વિડીયો સ્ટોપ કરીને કરજો, પહેલા ન કરતા. ચાલો, હું તમને નીચેથી ઉલટેથી શરૂઆત કરું. ઓમ્નિવર. ઓમ્નિવર નો મતલબ થાય છે સર્વભક્ષી. સર્વભક્ષી એટલે બધાય ખાનારો, બધું હાલે. આનો મતલબ બધું ખાનારો એટલે બહુ બહુ બધું ખાનારો એટલે બધું ખાનારો કહેવાય? ન કહેવાય. હવે આ વાત કરીએ સેન્સુરિસ્ટ. સેન્સુરિસ્ટ નો મતલબ શું થાય? શું તમને ખબર સેન્સુરિસ્ટ નો મતલબ? નહીં? તો સેન્સુરિસ્ટ નો મતલબ તમે જાણો અને પછી તમે જવાબ આપવાના હો તો તમને હું ક્લિયર કરી દઉં. તમારો જવાબ તો પહેલા અહીંયા જ આવી ગયો. ક્યાં આવી ગયો? શરૂઆતમાં, ઉપર જ આવી ગયો. હવે તો કે અહીંયા શરૂઆતમાં જ તમને જવાબ આવી ગયો એટલે તમે અહીંયા જવાબ તો આપી શકો જ છો. ક્લિયર? હવે તો કે આનંદ માણનાર તો નથી જ થવાનું, નહીં ને? તો હવે સેન્સુરિસ્ટ નો મતલબ તમારે ગોતવો હોય તો તમે ટ્રાય કરો. હું તમને આનો જવાબ આપવાનો નથી, મને ખબર છે. કદાચ વિડીયો જોઈ અને તમને જવાબ ન મળે તો મને પૂછજો, હું તમને જવાબ આપી દઈશ. થોડુંક તો તમારા માટે મૂકવું પડશે ને મારે, હે ને? ઓકે, આ પ્રશ્નનો ગુજરાતી અર્થ જવાબ તમારે કમેન્ટની અંદર આપવાનો થશે. ક્લિયર? હવે એ તો ખબર પડી ગઈ જવાબ તો એ નથી, પણ મિનિંગ તમારે આપવાનો છે. રેડી ને? ઓકે, મને કમેન્ટ કરજો. ચાલો, કમેન્ટની અંદર હું રાહ જોઈશ તમારા જવાબ માટે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે વાત કરીએ ફાઇન્ડ નિયરેસ્ટ મિનિંગ ઓફ. જો હમણાં કહી રહ્યો સમાનાર્થી શબ્દ શું આવે? નિયરેસ્ટ મિનિંગ સમાનાર્થી શબ્દ શેનો આપેલો છે? બફલ. શું આપેલું છે? બફલ. બફલ નો મતલબ શું થાય? કોઈને ખબર છે? ચાલો હું કહી દઉં. મૂંઝવણ. હમણાં પ્રશ્ન પૂછ્યો, તમે મૂંઝાઈ ગયા હતા ને, એને કહેવાય બફલ. શું કહેવાય એને? બફલ. તમે મૂંઝાઈ ગયા હતા, એ જ વાત અહીંયા આવી, મૂંઝવણ. હવે વાત કરીએ આના માટે સમાનાર્થી શબ્દ બાય, સોરી બ્લાન્ટ. બ્લાન્ટ નો મતલબ થાય નમ્ર. શું થાય એનો મતલબ? નમ્ર. હવે તો કે નમ્ર પછી વાત કરીએ બીવાઇડર એટલે મૂંઝાયેલું. એના પછી વફલ. સાહેબ એ તો ખાવાનું આવે. હા, તો અહીંયા સમાનાર્થી હોય? ના હોય. વેનમ. વેનમ એટલે કે ઝેર. ઝેર એટલે મૂંઝવણ. સાહેબ ચિંતા એટલે એના હિસાબે ઝેર ભેગું ન કરવા જતા હો, ન થાય, ઝેર ના આવે. હવે શું છે તો કે અહીંયા આપણને નમ્ર કીધું, નમ્ર આવે? ન આવે. તો શું આવે? હવે એક જ શબ્દ બાકી રહ્યો. કયો? તો કે બી વાઇડર.
ડિવાઈડર એટલે મૂંઝાયેલો અને બફલ એટલે મૂંઝાયેલો. આપણો જવાબ થશે ઓપ્શન બી. થઈ ગઈ વસ્તુ ક્લિયર. હવે મિત્રો તમને એ કહી દઉં, આ ક્યાં આવશે, આ શબ્દ તમને ક્યાં જોવા મળે? તો ધોરણ 10 ની અંદર ઇંગ્લિશની સેકન્ડ લેંગ્વેજની ટેક્સ્ટબુક ખોલી યુનિટ નંબર 2 ગ્લોસરી ચેક કરી લેજો. એમાં આપેલું છે બીવાઇડર એટલે મૂંઝાયેલું, એનો સમાનાર્થી થાય બફલ એટલે મૂંઝવણ અથવા મૂંઝાયેલું. થઈ ગયું ક્લિયર? ઓકે, ચાલો મિત્રો હવે આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ 9મો પ્રશ્ન આપેલો છે. 9મો પ્રશ્ન શું છે પેલા એ જુઓ. Select the option which is not synonym of. શું કીધું? which is not synonym of. સમાનાર્થી નથી. જો ઉતાવળ કરશો તો માર્ક જાય. શું કીધું છે? સમાનાર્થી નથી. big. big એટલે શું થાય? તો કે મોટું થાય. મોટું પતલું વાળું મોટું નહીં હો. big એટલે મોટું. સમજાઈ ગયું ને? હા. હવે શું કીધું? સમાનાર્થી ન હોવો જોઈએ. 4 MCQ આપ્યા, ચેક કરો. વાસ્ટ. વાસ્ત એટલે વિશાળ. વિશાળ નો કેતા ઓલા સાહેબ મારશે આપણા વારસા વાળા. વિશાળ શું કહેવાય? વિશાળ. હવે વાત કરીએ ગ્રેટ. ગ્રેટ એટલે મહાન. આમ જોવા જઈએ તો સાહેબ બિગ મોટું મહાન આવું કહી શકો. હા. લાર્જ. લાર્જ એટલે પણ શું થાય? તો કે મોટું થાય. થાય કે નહીં? હા. તો જો સમાનાર્થી શબ્દ આપ્યો હોત તો તમે ટીક કરી નાખત ને. આ ત્રણેય આવે ને? હા. પણ સમાનાર્થી નથી. નથી એનો મતલબ આ ન આવે, આ ન આવે, આ ન આવે. આ તો ત્રણેય સમાનાર્થી છે ને? તો હવે શું બાકી રહ્યું? ટીની. ટીની એટલે તો કે નાનું. આને કહેવાય છે નાનું. નાનું હોય એટલે મોટાનું વિરુદ્ધાર્થી. જે સમાનાર્થી નથી એટલે કેવું કહેવાય? વિરુદ્ધાર્થી હોય. તો આવી ગયો જવાબ ડી. થઈ ગઈ વસ્તુ ક્લિયર. ચાલો આગળ વધીએ. ઓહો, વાહ ભાઈ વાહ. ફરી વાર એક પ્રશ્ન આપ્યો છે. એન્ટોનિમ્સ. વિરુદ્ધાર્થી. શેનું વિરુદ્ધાર્થી શબ્દની વાત કરી? જો અહીંયા આ વિરુદ્ધાર્થી શબ્દ છે શેનો? ઝેનિથ. ઝેનિથ નો મતલબ શું થાય? ઝેનિથ શું તમને ખબર? ઝેનિથ એટલે કે ના છે ખબર? ના. જો ન ખબર હોય તો તમને કહી દઉં. આનો મતલબ થાય ટોચ. શું થાય? ટોચ. ઝેનિથ એટલે ટોચ. તો અહીંયા આપણે એના ઓપ્શન આપેલા છે. જોવાનું શું છે આપણે? વિરુદ્ધાર્થી. ઓપન. ઓપન એટલે શું થાય? ખુલ્લું થાય. ઓપન એટલે ખુલ્લું. હા. હવે વાત કરીએ નાદિર. સાહેબ આ નાદિર તો અમે ક્યાંક સાંભળ્યું છે. બહુ બધું આમ દર્દ ભરાય ગાને અમે મશગુલ થઈ જાય ને સાહેબ ત્યારે આવું બધું આવે. નાદિર ને ફલાણું એવું બધું આવતું આવે ને. ઈ નથી પાછું, ધ્યાન રાખજો. આ નાદિર એટલે ઈ નહીં. પણ હમણાં તમને સમજાવું. જો અહીંયા પીક એટલે ટોચ. આનો મતલબ પણ શું થાય? ટોચ. સમિટ. સમિટ એટલે ટોચ. મિત્રો યાદ રાખજો. આ જો સમિટ છે ને, સમિટ આ 12મા ટેક્સ્ટબુકમાં છે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ટેક્સ્ટબુક ગોતી લો ને તો એમાં સમિટ આપેલો છે. હવે તમે જોઈ લો. આનો મતલબ ટોચ, આનો મતલબ ટોચ, આનો મતલબ ટોચ. બધાય સરખા છે? સમાનાર્થી છે? ના ના ના. આપણને શું કીધું? વિરુદ્ધાર્થી. તો આ તો આવે જ નહીં. ઓપન આવે? ના આવે. તો હવે નાદિર. નાદિર આવી શકે? સાહેબ તમે ગુજરાતી કયો તો કઈક હા પાડી, બાકી હા પાડવામાં બીક લાગે. તો હવે ચાલો ગુજરાતી કહી દઉં. આ નાદિર એટલે તળિયું થાય. શું થાય? તળિયું. શું થાય એનો મતલબ? તળિયું. જો આ ટોચ હોય તો નાદિર એટલે તળિયું થાય. તળિયું એનો વિરુદ્ધાર્થી થઈ ગયું. હા. થઈ ગયો જવાબ ક્લિયર. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. વાહ, ફરી એક વખત એવો જ પ્રશ્ન. એન્ટોનિમ. વિરુદ્ધાર્થી. શેનો વિરુદ્ધાર્થી આપેલો છે? ઝીલ. ઝીલ સાહેબ હિન્દીમાં ઓલો ઝીલ ઝરણું ઈ ના, ઈ ઝીલ નહીં. આ ઝીલનો મતલબ થાય ઉત્સાહી. શું થાય? ઉત્સાહી. આમ 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 ઉત્સાહિત થઈ ગયો હોય, બહુ આમ રાજી થઈ ગયા હોય એવા થાય ને. કદાચ તમને વિડીયો જોઈને મજા આવે, તમે રાજીને રેડ થાવ કે નહીં? એને ઝીલ કહેવાય. થાય કે નહીં? ઓકે. હવે એમાં શું કીધું છે આપણને? વિરોધાર્થી શબ્દ કીધો. કયો શબ્દ કીધો મિત્રો? વિરોધાર્થી શબ્દ. વિરોધાર્થી શબ્દ એટલે કે જે ઉત્સાહી ન હોય ને એ એનો જવાબ થવો જોઈએ. થવો જોઈએ. હા. 4 ઓપ્શન છે. હા. ચાલો આપણે સોલ્વ કરીએ. આ વખતે આપણે ઉલટેથી સિક્વન્સ ઉપાડીએ. પેશન. પેશન એટલે ધ્યેય. સાહેબ મારી પાસે ગાડી ના, ગાડીની વાત નથી થતી. પેશન એટલે ધ્યેયની વાત થાય. થઈ ગયું? પછી વાત કરીએ રેલિશ. રેલિશ એટલે માણવું. આનો મતલબ થાય માણવું. આમ મજા આવે, આમ માણ્યા રાખી એવું. હવે વાત કરીએ ઝેસ્ટ. ઝેસ્ટ નો મતલબ થાય ઉત્સાહી. શું થાય? ઉત્સાહી. આનો મતલબ પણ ઉત્સાહી.
હવે જો તમને સમાનાર્થી પૂછ્યો હોય તો તમે બિંદાસ જવાબ આપી શકો. ઝીલ તો શું થાય? ઝેસ્ટ. ઝીલ તો શું થાય? ઝેસ્ટ. સમાનાર્થી હોય તો પણ છે નથી. તો હવે અપેથી આ કોને કહેવાય? તો આનો મતલબ ઉદાસીનતા. જે બહુ ઉદાસ રહેતું હોય, આટલું બધું મસ્ત શીખવાડીને છતાંય આમાં ઘણા એમ લંઘાઈને બેઠા છે ને, એના માટેનો શબ્દ. જે ઉદાસ હોય, ઉદાસીનતા ધરાવતા હોય એ. તો આપણને શું પૂછ્યું હતું? ઝીલ, ઉત્સાહી. જે ઉત્સાહી હોય એનો વિરુદ્ધાર્થી તો કે ઉદાસ હોય એવો. તો ઉદાસ એટલે આપણો સાચો જવાબ થઈ ગયું. હવે માણવું આવે? ના આવે. ધ્યેય આવે? ના આવે. આ એકેય નો આવે. તો કે જવાબ તો મળી ગયો. પછી ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. ફરી એક વખત એક વાક્ય આપણને આપી દીધું. ગીવ મિનિંગ ઓફ. આનો અર્થ સમજાવો. શું સમજાવવાનું? જો, લાઈક અ ફિશ આઉટ ઓફ વોટર. પાણીની બહાર હોય એ માછલીની જેમ. તમને ખબર પડી ગઈ? પાણીની બહાર માછલી હોય કેવી હોય? હા સાહેબ, તડફડિયા મારતી હોય એવી હોય ને. એનું કંઈક મિનિંગ આમાં છે. શું કહેવા માંગે છે? એનો મતલબ શું થાય એ આપણે જાણવાનું. અનેબલ ટુ મૂવ. પાણીની બહાર માછલી હોય એટલે હલી ન કે એવી થઈ જાય? એવી મૂંઝવણમાં, એવી પરિસ્થિતિમાં? ના ના ના, એવું તો ન થાય. ઓન ધ ગ્રાઉન્ડ. હા સાહેબ, પાણીની બહાર એટલે મેદાન ઉપર. એમ નો થાય. ઓન ધ ગ્રાઉન્ડ નો થાય. ઇન અ સ્ટ્રેન્જ સિચ્યુએશન. કાંઈક અજુકતી પરિસ્થિતિમાં, ક્યાંક મૂંઝાઈ ગયા, ક્યાંક ફિટ થઈ ગયા. ગુજરાતી ભાષામાં કહીએ તો ફિટ થઈ ગયા હોય એ હોય. હા, એવું આવી શકે. પણ છતાંય છેલ્લું જોઈએ. ઇન અ ગુડ એટમોસ્ફિયર. શું માછલીને પાણીની બહાર મજા આવે? આ હા, આ જ આટો મારવા બહાર નીકળે એવું હોય? એવું ન હોય મિત્રો. આય ન આવે. શું બાકી રહ્યું? ઇન અ સ્ટ્રેન્જ સિચ્યુએશન. કાંઈક મૂંઝાયેલી, કાંઈક એવી પરિસ્થિતિમાં જ્યાં આમ કન્ફ્યુઝનમાં હોય, બહુ તકલીફ હોય, કાંઈક આમ અવનવું લાગતું એવી. એ પરિસ્થિતિની વાત કરે છે. લાઈક અ ફિશ આઉટ ઓફ વોટર. ઇટ મીન્સ ઇન અ સ્ટ્રેન્જ સિચ્યુએશન. ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, ચાલો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ. ગીવ ધ પ્રોપર મિનિંગ. ચોક્કસ રીતે આનો આપણે જવાબ આપવાનો છે. મિનિંગ એટલે અર્થ આપવાનો છે. શેનો? એટ હોમ. હવે તમને વાક્યમાં ક્યાંક એટ હોમ એવા મિનિંગની અંદર ક્યાંક શબ્દ આપેલો છે, એટ હોમ. તો એનો અર્થ શું થાય? ચાલો જોઈએ. અનઅવેર. અનઅવેર. અવેર એટલે કે જાગૃત હોય, જાણતો હોય એવું. અનઅવેર એટલે કે જેને કઈ ખબર જ ન હોય એવું. તો ઘરે એટલે ખબર ન હોય એવું, ભાન વગરનું રહેવાનું એવું? ના ના, એ ન થાય. કમ્ફર્ટેબલ. હા સાહેબ, ઈ થાય. ઘરે એટલે એ મજા જ આવે, ગમે એવું હોય. ઘર, આપણે ગુજરાતીમાં એવું વાક્ય આવે ને કે દુનિયાનો છેડો એટલે ઘર. આમ મસ્ત આરામ મળી જાય. થાય ને? હા, તો એવું બની શકે. હેપી. ઘર આવે એટલે રાજી થઈ જાય. આપણે કઈ સ્કૂલે જાય કે ઘર આવે એટલે વાનમાંથી ડોકા કાઢી એ ઘર આવ્યું, ઘર આવ્યું, ઈ થાય? નો થાય એનો મતલબ. ટેક રેસ્ટ. ઘર એટલે હુઈ જ જવાનું, ઘરે જઈને આરામ કરવાનું? ના થાય. તો શું થાય? કમ્ફર્ટેબલ. એક આરામદાયક સ્થિતિ એટલે આપણે કહીએ છીએ ઘર. તો અહીંયાનો જવાબ થશે બી, કમ્ફર્ટેબલ. એટ હોમ એટલે કમ્ફર્ટેબલ. ચાલો એનાથી આગળ વાત કરીએ. ટુ રન આફ્ટર સમવન ઇઝ. જો ખાલી જગ્યા આપી. શું કીધું? ટુ રન. રન એટલે દોડવું. આફ્ટર સમવન, કોઈકની પાછળ. કોકની પાછળ દોડવું એને શું કહેવાય? ખાલી જગ્યામાં જવાબ આપો. કોકની પાછળ દોડવાને શું કહેવાય? તો સૌથી પહેલું આપ્યું રેસ. રેસનો મતલબ કોકની પાછળ દોડવાનું? ના ના, રેસમાં તો પ્રતિસ્પર્ધી હોય એની સાથે દોડવાનું હોય. ચેસ. ચેસ રમવી. આપણે ઓલા ચોકટા વાળી ચેસ આવે, એક હાથી ને ઘોડો ને એક વજીર ને ઈ આવે, ઈ ચેસ? ના, એનો મતલબ ઈ ન થાય. ચેસ. હા, પીછો કરવો. કોકની પાછળ દોડી એને શું કહેવાય? પીછો કરવો. તો ચેસ એટલે પીછો કરવો થાય? હા. હજી આગળ જો, મેરેથોન સ્પર્ધા નથી. તો એક જ જવાબ આવ્યો. કયો? ચેસ. ચેસ એટલે પીછો કરવો. થાય કે કોકની પાછળ દોડવું એટલે એને શું કહેવાય? પીછો કરવો. ક્લિયર મિત્રો? ઓકે, ચાલો એનાથી આગળ જઈએ. આપેલું છે અહીંયા ચૂઝ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. હવે તો ખબર પડી જ જાય સાહેબ, ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. નિયરેસ્ટ મિનિંગ તો સમાનાર્થી. અહીંયા આપણને કીધો વિરોધાર્થી. શેના માટે? બાસ્ટેડ. બાસ્ટેડ એટલે સાહેબ આ બાસ્કેટ નથી ને? ક્યાંક અમને એવું લાગે. ના, બાસ્કેટ નથી, આ બાસ્ટેડ છે. બાસ્ટેડ નો મતલબ શું થાય? તો આનો મતલબ થાય થીગડું મારેલું. થાગડ થીગડ વાળું હોય ને, થીગડું માર્યું હોય ને, એને બાસ્કેટ કહેવાય. શું કહેવાય? બાસ્કેટ. હવે એમાં શું કીધું? થીગડું મારેલું હોય ને એનો વિરોધાર્થી જવાબ આપવાનો છે આપણે. હવે ચેક કરીએ. ડિટેચ. ડિટેચ નો મતલબ શું થાય? જુદું. આનો મતલબ શું થાય? જુદું.
હવે વાત કરીએ કેચડ. તો હવે મિત્રો આટલું તો આપણું આઈક્યુ હોય કે કેચડ નામનો સ્પેલિંગ નો આવે ક્યાંય. તો આનો જવાબ એ આનો હોય ના હોય. સ્ટીચ, સ્ટીચ એનો મતલબ શું થાય? સ્ટીચ એટલે કે ટાંકા લીધેલું. અને છેલ્લું આપેલું છે ફાસ્ટનેટ. ફાસ્ટનેટ નો મતલબ શું થાય? તો કે બાંધેલું. શું થાય એનો મતલબ? બાંધેલું. હવે તમે સમજો, જો થીગડું મારેલું હોય એટલે જોઈન કરેલું હોય. હા, તો બાંધેલું કહેવાય. એ તો એનો સમાનાર્થી થાય. આપણને પૂછો વિરોધાર્થી ના આવે. ટાંકા લીધેલું હોય તો કે ઈ જોઈન કરી. ટાંકા લઈ એટલે જોઈન થાય. હા, થીગડું મારી તો જોઈન થાય. હા, તો ઈ સમાનાર્થી કહેવાય. હા, તો આઈ નો આવે. તો હવે જોવો તો આ તો ખોટું જ છે. વધ્યું શું? તો કે જુદું. જો થીગડું મારો તો જોડેલું. એનું વિરુદ્ધાર્થી જુદું. થઈ ગયું? આપણો જવાબ આવે એ. ક્લિયર? ખબર પડી ગઈ મિત્રો? ચાલો આગળ વધીએ. એનાથી આગળ, વાહ ભાઈ વાહ, પ્રશ્ન વાંચીને જો સમજાઈ જાય ને તો મજા આવી જશે. કેમ? જોઈએ ચાલો. ગીવ વન વર્ડ. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ. શું કીધું? One who is extremely fond of one's wife. એવો વ્યક્તિ જે બાયડીનો શોખીન હોય. આમાં બાયો ઘેલો થઈ ગયો હોય. અરે વાત પૂછો માં સાહેબ, નામ પડે ને ત્યાં તો આમ ખીલી જાય, આમ ખીલવા માંડે. એને શું કહેવાય? ચાલો જોઈએ. પેસિફિસ્ટ કહેવાય. પેસિફિસ્ટ કહેવાય. પેસિફિસ્ટ એટલે એનો મતલબ થાય શાંતિવાદી. તો હવે તમને નો ખબર હોય તો કહી દઉં. અહીં જયારે વાઇફ શબ્દ આવે ને એટલે આ વસ્તુ કદાચ ભૂલી જવાય. પછી તો અલગ અલગ જેવા વિચાર બધા એવું કહેતા હોય, મને નથી ખબર. એટલે પેલું તો એ શાંતિવાદી તો આપણે કહી જ ન શકીએ, ના કહી શકાય. પછી આપેલું છે સિનેક્યોર. સિનેક્યોર કોને કહેવાય? બેઠખાવ નોકરી. એટલે આરામ કરવાનો, જલસા ઠોકવાના એવી નોકરી કરતા હોય. બેઠા બેઠા ખાઈ પીને હાલે એવી નોકરી. તો એનો મતલબ બાયડીને પ્રેમ કરતો હોય, બહુ આમ બહુ ગમતી હોય બાયડી, એને બેઠખાવ નોકરી જ કહેવાય? ના, નો કહેવાય. એક્સોરીસાઇડ. એક્સોરીસાઇડ એટલે શું થાય? એક્સોરીસાઇડ એટલે એનો મતલબ થાય સ્ત્રી ભક્ષી અથવા તો પત્નીની હત્યા કરનારો, પત્ની મારી નાખનારો. એટલે બહુ ગમતી હોય બાયડીને મારી નાખે? ના, એવું નો થાય હો, જોઈજો. તો એક્સોરિયસ. તો આનો મતલબ શું થાય? તો આને એવું કહેવાય પત્નીવ્રતા. વહુ ઘેલો. શું કહેવાય આને? વહુ ઘેલો. બાયડીને જોઈ જાય ને રાજીને રેડ થઈ જાય. એ તો આપણો પ્રશ્ન હતો કે જે પોતાની પત્નીને બહુ જ પ્રેમ કરે એવો પત્નીવ્રતા. પતિવ્રતા શબ્દ સાંભળ્યો હોય પણ પત્નીવ્રતા પણ આવે કે જે એને આમ 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 ગદગદ થઈ જાય. હશે એવા અડધા તો આમાં રાજી થતા વિડીયો જોતા જોતા. કાંઈ વાંધો નહીં, જે હોય. આપણે આગળ વધીએ. ઓહો, ફરી એક એવો જ પ્રશ્ન. ચાલો જોઈએ. મને તો આમ એમ જ થાય કે ખરેખર આવા પ્રશ્ન તમારી સામે આવે અને તમે સોલ્વ કરી શકો છો કે નહીં, જોઈએ. મજા પણ આવે જેવી. શું છે? choose the correct word for the following. નીચે આપેલું જે કોઈ વાક્ય છે ને એના માટે તમારે એક શબ્દ પસંદ કરવાનો. ચાલો જોઈએ શું છે. A person who is womanish on his habit. સમજાઈ ગયું? નહીં? હાલો કહી દો. એવો વ્યક્તિ કે જે લખણથી, આદતથી, ટેવથી લેડીઝ જેવો હોય. હવે સમજાઈ ગયું? કેવો વ્યક્તિ? તો કે જે આદતથી, ટેવથી, લખણથી કેવો હોય? લેડીઝ જેવો, વુમનીશ. આવા વ્યક્તિને આપણે શું કહીએ? ફેમિનિસ્ટ. ફેમિનિસ્ટ કહેવાય. ફેમિનિસ્ટ નો મતલબ શું થાય? તો કે નારીવાદી. આને શું કહેવાય? નારીવાદી. શું નારીવાદી એટલે બાયુના જેવો? એવો ના કહેવાય. તો આનો મતલબ આ ના થાય. હવે આપેલો છે ફિલાન્ડરર. આનો મતલબ થાય પરોપકારી. આનો મતલબ થાય પરોપકારી. હવે એક વાત કહું તમને, શું આદતથી સ્ત્રી જેવો હોય પરોપકારી હોય એવું કહેવાય? ના કહેવાય. એ તો એમને ખબર પડી જાય. હવે વાત કરીએ ફિલાજીનિસ્ટ. ફિલાજીનિસ્ટ આનો મતલબ શું થાય? તો આનો મતલબ થાય ધર્મવાદી. ધર્મવાદી કહેવાય? ના કહેવાય. તો એફેમિનેટ.
શું આપેલું છે? ઇફેમિનેટ. ઇફેમિનેટ નો મતલબ શું થાય? સમજાઈ ગયું? હવે તો એક જ બાકી રહ્યું, સમજાઈ જાય ને? શું થાય? કે a person who is woman is on his habit. એવો વ્યક્તિ કે જે એની આદતથી સ્ત્રીઓ જેવો હોય. શું કયો ગુજરાતી? કોમેન્ટ લખજો. સમજી જાઓ શું કહેવાય આને? બાયલો. ગુજરાતી ભાષા શું કે છે ને? બાયલો. તો આપણો જવાબ આવી ગયો? આવી ગયો કે નહીં? હશે, તમને ક્યાંક ધ્યાનમાં આવ્યું હશે. અરે ના વાહ, યસ, આ એની વાત થઈ. ક્લિયર મિત્રો? ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કરો. ટુડે ઇઝ હિઝ blank. He always celebrated it with his parents. આજે એના માટે ખાલી જગ્યા, જે હંમેશા એના માતા પિતાની સાથે ઉજવણી કરે છે. હવે મિત્રો જો આની અંદર ઘણું ડીપ થિંકિંગ નો આન્સર છે. વોકેબ નો પ્રશ્ન છે, ડીપ થિંકિંગ નો આન્સર છે. એના માટેનો આ એક દિવસ છે કે જેનું ઉજવણી એક દિવસ, જેની ઉજવણી એના મમ્મી પપ્પા હારે કરે છે એવું હોય ના. એક દિવસ ના હોય. વાત કરીએ બ્લેક લેટર ડે. હમણાં હું તમને સમજાવું બ્લેક લેટર ડે એટલે શું. ટાઈમ ઓફ ડે, એના માટે આ એક દિવસનો સમય કે જે દિવસે એના માતા પિતા સાથે ઉજવણી કરે છે એવું થાય ના. તો હવે આપ્યું રેડ લેટર ડે. લેટરમાં LE, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક આપેલી છે. બ્લેક લેટર ડે અને રેડ લેટર ડે. હવે મિત્રો યાદ કરો, બ્લેક એટલે કાળો રંગ. કાળો રંગ શેના માટે આવે? સારા માટે આવે ના આવે. ખરાબ પ્રવૃત્તિઓની અંદર, કોઈક એવા કાર્યની અંદર કાળા રંગની વાત થાય ને. તો હવે અહીંયા શું કીધું? સેલિબ્રેટ, ઉજવણી કરવી હોય તો કઈક એવું કઈ એવી કઈક દુઃખદ ઘટના હોય એની ઉજવણી થાય ના થાય મિત્રો. તો આ ન આવી શકે. તો હવે શું આવી શકે? રેડ લેટર ડે. રેડ શેના માટે? તો શુકન માટે, કઈક સારાના પ્રતીક તરીકે થાય. યસ. તો આજે એના માટેનો રેડ લેટર ડે, એક એવો સારો એવો દિવસ છે, જે શુભ કહેવાય એવો દિવસ છે, જેની ઉજવણી એ હંમેશા એના માતા પિતા સાથે કરે છે. થઈ ગયો જવાબ? યસ, ક્લિયર? ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, blank is better than blank. નો વન proverb. proverb એટલે ખબર પડે ના? તો અહીંયા ધ્યાન આપો. આને કહેવાય કહેવત. કેવી કહેવત છે? પ્રખ્યાત. આ પ્રખ્યાત હોય ને એવી કહેવત છે. blank is better than blank. ખાલી જગ્યા ના કરતા ખાલી જગ્યા. હવે વિચારો, everything nothing, something nothing, nothing anything. જો મિત્રો હું તમને ખાલી એક ક્લુ આપું ને, બધું જ હોવા કરતા કાંઈ ન હોવું સારું. બધું હોય એને કરતા કાંઈ ન હોય હાલે ના? નો હાલે. something is better than nothing. કાંઈ ન હોવા છતાં કંઈક હોવું સારું. હા, આવું આવે. શું આવે? તો અહીંયા મૂકી દો something. something is better than nothing. આનો મતલબ ગુજરાતીની અંદર કહેવત આવે મિત્રો. યાદ છે તમને ગુજરાતીની કહેવત? ન મામા કરતા કાણો મામો સારો. છે ને એવું? યસ, એ તો વાત છે. કાંઈ ન હોવા કરતા કંઈક હોવું સારું. થઈ ગયું? સમજાઈ ગયું? આ એ છે. તો એનો મતલબ બી. હવે ચેક કરી લો. નથિંગ અને એનીથિંગ આવે ના આવે. સમથિંગ અને એનીથિંગ ના આવે. જવાબ તો અહીંયા જ આવી ગયો. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. ન મામા કરતા કાણો મામો સારો. આ આપણી જાણીતી એવી કહેવત, એ આપણને અંગ્રેજીમાં આપી દીધી. મજા આવી ગઈ ને? ઓકે, ચાલો વધીએ આગળ. ઓપોઝિટ ઓફ લેન્ડ. હવે લેન્ડ નો મતલબ શું થાય? તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે, સાહેબ લેન્ડ એટલે તો જમીન થાય. ના, આને જમીન કહેવાય. લેન્ડ એટલે જમીન કહેવાય. તો અહીંયા લેન્ડ એટલે એનો મતલબ શું થાય? તો કે આ એક વર્બ છે, ક્રિયાપદ છે, જેના માટે આપણને વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો કીધો છે. શું છે? તો કે ક્રિયાપદ છે લેન્ડ. લેન્ડ નો મતલબ થાય ઉછીનું આપવું. શું થાય? ઉછીનું આપવું. અને ઉછીનું આપનારું અથવા આપવું, આવું આપણે કહીએ. તો ઉછીના આપવા વાળાની વાત જો તમારે ડિટેલમાં જાણવી હોય તો આવજો એકવાર અમારા અંકિત સાહેબ પાસે. મસ્ત મજાની રીતે સમજાવે છે ઉછીના આપનારાઓ વિશેની વાત. એના પાઠની અંદર વર્ણન કરતા હોય, અમે જાણ્યું. ક્યારેક તમે એનો લાભ લેજો. હાયર. હવે એના માટે વાત કરીએ. હાયર. હાયર એનો સમાનાર્થી થાય છે કે નહીં? હાયર એટલે તો કે એનો મતલબ થાય ભાડુઆત. ભાડે રાખેલ વ્યક્તિ. ઉછીનો આપનાર એટલે ભાડું આપનાર થાય, ભાડુઆત થાય. એનો વિરુદ્ધાર્થી નો થાય. પામ એટલે તો કે આને કહેવાય પ્યાદુ.
આપણે જે ચેસ રમતા હોય ને એમાં જે પ્યાદા આવે ને એની વાત છે. તો આ ઉછીનું આપવું એટલે પ્યાદું થાય? ન થાય. ચીટ, ચીટનો મતલબ શું થાય? તો કે ઠગ, ખોટો, આવું થાય. દગો કરનારો, આવું થાય. તો આ ઉછીનું આપનારો એટલે દગો કરનારો થાય? ન થાય. બોરો, બોરો એટલે શું થાય? સાહેબ આમ બોરો બાંધીને આમ ખંભે નાખીને હાલતા થાય? ના, એ ન થાય. બોરો એટલે શું થાય? તો બોરો એટલે ઉછીનું લેવું. જો લેન્ડ એટલે ઉછીનું આપવું, તો બોરો એટલે ઉછીનું લેવું. સમજાઈ ગયું ને મિત્ર? ઉછીનું લેવું. તો આપણને વિરોધાર્થી કીધું હતું, થઈ ગયો વિરોધાર્થી. આ ઉછીનું આપે છે ને આ ઉછીનું લે છે. થઈ ગઈ વસ્તુ ક્લિયર? ચાલો મિત્રો આગળ વધીએ એનાથી આગળ. નેક્સ્ટ, choose similar semblance. શું આપેલું છે? સમાનાર્થી. શેનું? semblance. semblance નો સમાનાર્થી તમારે આપવાનો થાય તો semblance નો મતલબ શું થાય તમારે જાણવું પડે. હા, તો આનો મતલબ થાય ભાસ. આમાં કઈક ખબર પડે, દેખાય, ભાસ થાય એવું. તો હવે અહીંયા 4 MCQ જોવા પડશે. હા, જોવા પડશે. શું થશે? ડિફરન્સ. ડિફરન્સ એટલે તો થાય તફાવત. શું થાય આનો મતલબ? તફાવત. તફાવત એટલે અહીંયા ભાસ થવો એવું થાય? ના થાય. કન્સલ એટલે છુપાયેલું. છુપાયેલું, સંતાયેલું, આવું હાઇડન. તો આનો મતલબ પણ અહીંયા ભાસ થવો ન થાય. પછી કલાવ. કલાવનો મતલબ થાય શીખાવું. શીખતો હોય એવું. તો શીખાવ. તો શીખાવનો મતલબ પણ અહીં ભાસ થવો ન થાય. અપિયરન્સ એટલે દેખાવવું, સામે આવવું, ભાસ થવો. તો જો એ તો આવી ગયું. આ ભાસ થવો, આ ભાસ થવો, સમાનાર્થી મળી ગયું. મળી ગયું ને? હા, તો આ તો આપણો જવાબ છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. આવફુલ. આવફુલ શું આપ્યું છે? આવફુલ. આવફુલ નો મતલબ શું થાય? તો કે આવફુલ નો મતલબ થાય ભયાનક. શું થાય? ભયાનક. શું એનો મતલબ છે? આવફુલ. એમાં શું કીધું? સિનોનિમ, સમાનાર્થી. ડ્રેડફુલ. ડ્રેડફુલ નો મતલબ શું થાય? તો કે આનો પણ મતલબ ભયાનક થાય. હેપી, ખુશ. થેન્કફુલ, આભારપૂર્વક અથવા આભાર વ્યક્ત કરે એવું. ક્યુરિયસ, તો એક અર્થ થાય વિચિત્ર અને બીજો અર્થ થાય જિજ્ઞાસુ. તો હવે ચેક કરી લ્યો. ભયાનક નો મતલબ સાહેબ પેલામાં જ મળી ગયો. આમાંય નથી, આમાંય નથી, આમાંય નથી. આનો જવાબ શું આવ્યો? એ ડ્રેડફુલ, ભયાનક. આવફુલ, ભયાનક. થઈ ગયું. હવે મિત્રો આ પ્રશ્ન તમને કહી દઉં. તમે 12મા ધોરણની ટેક્સ્ટ બુક ઉપાડી લેજો. આની અંદર આ ટેક્સ્ટ બુકમાં વોકેબ ની અંદર તમને આ શબ્દ મળશે. ડ્રેડફુલ. આ પણ યુનિટ નંબર 3 ત્રીજા યુનિટમાં જ છે. કેટલામા યુનિટમાં? ત્રીજા યુનિટની અંદર ઇંગ્લિશ 12th સેકન્ડ લેંગ્વેજ ટેક્સ્ટ બુક યુનિટ નંબર 3 એમાં આનો જવાબ મળી જશે. થઈ ગયું મિત્રો? ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. give opposite of letter. લેટર સાહેબ, લેટર એટલે આ તો પત્ર નહીં. હા સાહેબ, અમે ઓલા કાગળિયા લખતા, ઓલું ગીત આવતું, હું તો કાગળિયા લખી લખી થાકી. ના ના ભાઈ, લખવામાંથી ઊંચા આવો, અહીંયા ધ્યાન દો. શું છે? પત્ર નો થાય. પત્રનો સ્પેલિંગ બદલાઈ જાય. શું બદલાઈ જાય? LETTER. આને પત્ર કહેવાય. તો આને શું કહેવાય? તો કે આની વાત કરીએ તો આનો મતલબ થાય બીજું. શું થાય એનો મતલબ? બીજું. તો હવે આપણને શું કીધું? ઓપોઝિટ, વિરુદ્ધાર્થી. તો બીજાનો વિરુદ્ધાર્થી શું થાય? પહેલું. જો આનો મતલબ તો કે પ્રથમ, પહેલું. લખી દો. ના ના ના, હજી ખમી જાઓ. સેકન્ડ એટલે બીજું. શું સમાનાર્થી માંગ્યું છે? ના ના, તો ઓપ્શન બી તો આવે જ નહીં. આગળ વધીએ. ફોર્મર. સાહેબ આમાં ભૂલ હોય એવું નથી લાગતું? ફાર્મર આવવું જોઈએ. ફાર્મર એટલે ખેડૂત આવવું જોઈએ. અરે ભાઈ, ફાર્મર નથી, આ ફોર્મર જ છે ને, સાચું જ છે. ફાઇનલ. ફાઇનલ એટલે અંતે. હવે જોવો તો આ બીજું એટલે આ અંતે. એવું હોય? વિરુદ્ધાર્થી આવે? ના આવે. તો હવે તો કે બે શબ્દ રે, કાં તો ફર્સ્ટ આવે ને કાં તો ફોર્મર આવે. તો મિત્રો તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં, આ ફર્સ્ટ, પ્રથમ, આનો વિરુદ્ધાર્થી ન થાય. એનો વિરુદ્ધાર્થી શું થાય? ફોર્મર. આ બીજું, તો આ થાય પહેલું, અથવા તો વાત કરીએ તો પહેલાનું. આને શું કહેવાય? પહેલાનું.
પહેલાનું એવું મારે દર્શાવવું હોય તો એના માટે ઉપયોગ થાય છે ફોર્મર, અને એનો વિરોધાર્થી થાય લેટર. લેટર એટલે બીજું. આમ જોવા જાય તો અંગ્રેજીની અંદર બે માંથી બીજું એટલે લેટર, અને બે માંથી પહેલું તો ફોર્મર અથવા પહેલું એટલે ફોર્મર. અગાઉનું, પહેલાનું આવું થાય. આ પણ ધોરણ 10 ની અંદર યુનિટ નંબર 1 ની અંદર ટેક્સ્ટ બુકમાં ગ્લોસરીની અંદર આપેલો શબ્દ છે, ચેક કરી લેજો મિત્રો. ચાલો એનાથી આગળ વધીએ. give synonym of shriek. shriek તો છીક ના, છીક નથી, હરખું જોવો, શ્રીક છે. શું છે? શ્રીક. શ્રીક એટલે શું થાય? ચીસ પાડવી. આમ અચાનક કઈક આમ સામે આવી જાય ને બી જાય ને જે રાડ પડે ને, શ્રીક. શું કહેવાય? શ્રીક. ચાલો એ સમાનાર્થી ગોતવાનો છે. હવે ભયાનક અવાજ પેલો શબ્દ. ભયાનક અવાજ, ચીસ પાડવી એટલે ભયાનક અવાજ કહેવાય. હવે મિત્રો ઈ તમે જો હા પાડતા હોય તો ઘડીક વાર ઉભા રહી જાવ. યુ એન ક્રાય, રડવું. સાહેબ હા, ચીસ પાડે ને એટલે તરત જ રોવાનું શરૂ થઈ જાય. પણ તમને ક્યાં કીધું કે ચીસ પાડ્યા પછી શું થાય? એવું કીધું ના, એનો સમાનાર્થી કીધું. આ નો આવે. આગળ વધીએ. સોંગ. ચીસ પાડી એટલે ગીત ગાવું. આપણે એમ ગીત ગાઈ? ના ના, એટલે કે ગીત છે ખાલી, ઈ નથી. શાર્પ સ્ક્રીન, તીક્ષ્ણ રાડ. શું કહેવાય આને? તીક્ષ્ણ રાડ પાડવી અથવા તો બૂમ પાડવી. હા સાહેબ થાય એવું. શું થાય? તીક્ષ્ણ રાડ પાડવી અથવા બૂમ પાડવી. હવે જો તો ભયાનક અવાજની જરૂર જ ન પડે તો કોની જરૂર પડે? શાર્પ સ્ક્રીન. શ્રીંગ. ચીસ પાડવી એટલે તીક્ષ્ણ રાડ પાડવી, બૂમ પાડવી, ચીસ પાડવી, આવું કહી શકીએ. થઈ ગઈ વસ્તુ ક્લિયર? ઓકે, ચાલો મિત્રો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન મિત્રો. ચાલો જોઈએ લાસ્ટ ક્વેશ્ચન શું આપ્યો. આ પણ બહુ મસ્ત મજાનો છે. one who has lost his wife is called. આજના લેક્ચરમાં તો કે પત્નીને પ્રેમ કરતો હોય બતાવી દીધો, અને હવે સમજીએ એટલે ખબર. one who has lost his wife, બિચારો દુખી થઈ ગયો હોય, પોતાની પત્નીને ખોઈ બેઠો હોય. ગુજરાતીમાં કહીએ તો જે પોતાની પત્નીને ગુમાવી બેઠો છે, જેની પત્ની મૃત્યુ પામી ગઈ છે, એવો વ્યક્તિ, તો ગુજરાતીમાં તમને ખબર પડી જાય શું થાય? વિધુર. જો આ વાત કરીએ કે એવો વ્યક્તિ જેની પત્ની મૃત્યુ પામી ગઈ એને શું કહેવાય? વિધુર. હવે અંગ્રેજીમાં શું કહેવું? તો કે અંગ્રેજીમાં હસબન્ડ કહેવાય. ના ના, હયાત હોય ને ત્યારે હસબન્ડ. જોઈજો, વયા ગયા પછી હસબન્ડ થાય. વાત કરીએ વિડો. વિડો એટલે તો કે વિધવા. એટલે એની પત્ની મરી જાય તો એને વિધવા કહેવાય? ના કહેવાય વાલા, એને ન કહેતા. હવે આગળ વધીએ. વિન્ડો, જેની પત્ની મરી ગઈ હોય એ બારી. બારી થાય? નો થાય. એક જ બાકી રહ્યું, વિડોવર, વિધુર. શું થાય? વિડોવર, વિધુર. થઈ ગઈ વસ્તુ ક્લિયર? ઓકે મિત્રો, જો તમારી સામે આજે મેં કેટલા બધા નવા પ્રશ્નો રજૂ કર્યા. એકલવ્યના પ્લેટફોર્મ ઉપરથી તમારી માટે ઘણું બધું અવનવું લઈને આવ્યો. ખરેખર તમે વિડીયો જોયો હોય, તમને કંઈક નવું લાગ્યું હોય, મજા આવી હોય, તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ કરી નાખજો. અને ઉપર ઓલો બેલ છે ટીંગ, એટલે વગાડી દેવાનું. ખબર પડી ગઈ ને? હા, અને ખાસ તમારો રિસ્પોન્સ આપતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. હા, તમને કન્ફ્યુઝન લાગતી હોય એવા ટોપિકના નામ પણ કમેન્ટ કરી શકો છો. આવતો વિડીયો તમારા માટે એવો પણ લઈને આવીશું. તમે કમેન્ટ કરજો, આ ટોપિક મને અઘરો લાગે છે, હું તમારા માટે એકલવ્યના પ્લેટફોર્મ ઉપરથી એ પણ સિરીઝની અંદર એવો વિડીયો લઈ આવીશ જેમાં તમને કન્ફ્યુઝન સોલ્વ કરાવીશ. ઓકે મિત્રો, તો આજના સેશનની અંદર જે તમને જાણવા મળ્યું છે એવું ને એવું આવનારા સેશનમાં પણ અમે તમારા માટે લઈને આવીશું. જોડાતા રહેજો, ક્યાંય જતા નહીં. ઓકે, બાય બાય.